જય માતાજી, રામ રામ સીતારામ. જો અમે આમાં ઓલા હાકીએ મીંદડા હાકીએ ને એટલે આમાં ખડ પણ ઉઠ્યું થોડું થોડું, અને જે ટ્રેક્ટરેથી વાવ્યું ને એના શીલા હજી નડે આમાં, કારણ કે ટ્રેક્ટર હાલતો જ ખબર ન પડે, પણ બરધું હાલતા એટલે ખબર પડી જાય કે આમાં ટ્રેક્ટર હાલેલું હે. એટલે અમે કીધું આને જરાક આ મીંદડા લઈ આવ્યા તે રામ લખનને હવાણી આમાં બળધું ને કરાવી આવ્યા હજી. આ 3000 આવે, 3 લઈ આવ્યા. એટલે આપણે તો આમાં શું ગમે એટલે હાલે, પણ પછી બરધું 3 જ ખેંચી શકે. એનું બરધું જાજા ન ખેંચે, એવડો પાણો ને પછી એવડું હાથીને આ ચવીને જારીને પછી જો આમ જીપીએસથી વાવલ હેરી ગમે એમ હાલતું હોય, કંઈ ફેર ન પડે. આમાં જો તમને દેખાય, આ જો આમાં હે ટ્રેક્ટર ના ચાલે ને હું આ હેલો જાઉં ને લખનને બાજુમાં, એમાં જો ટ્રેક્ટર હાલેલું હોય એટલે એમાં ધડે આવી ગયું ખેતર. અને આમાં જો આમાં બેસતું જતું હતું હાથી એમને, કારણ કે આમાં નહોતું હાલ્યું. આ વસલું પાટલું છે, ટ્રેક્ટર આમાં વાવી ગયું, આમાં ને આમાં બેમાં. એટલે જોઈ લે, આ 4 હાર્યું વાવ્યું તો આ પાટલું અને આ પાટલું આ બેયમાં ખેતર બેહાડી દીધું. અને આમાં આફડું વયું જતા હતા બ્લૂન, એવડી માટી છૂટી રહે. એટલે ટ્રેક્ટર ખરેખર તો વાવણીમાંય ન હકાય, પણ આપણે તો આ જીપીએસ રહ્યો એટલે હાંકવું પડે. વરાપ હોય ને ત્યાં હાંકાય, ને આ માટીને પથારી ફેરવી દે. જોઈ લે, આમ સણા ભારી પણ આમ સોયપા હોય ને એવા એક જ હરખા બધા. અમે પેલા ડગરા આવે, ડગરા આપણે સડાવીને પછી વાવ્યા હતા. નગર સણામાં તો કાંઈક ભલભલર આવે, ના પાડી દીધું કે અમે સણા વાવવા નહીં આવીએ. ઘણા ટ્રેક્ટર વાળા નહોતા હાલતા ને આપણે ઘણા બધા વાવી નાખ્યા. આપણે જીપીએસ એવું હોય, પછી જીપીએસ હાંકવાવાળો એવો હોય, એને ખબર પડે બધી ઇંગ્લિશ ને બધું આવડે. કોમ્પ્યુટર આવડતું હોય ને, ખેડૂ હોય, ટ્રેક્ટર હાંકતા આવડતું હોય, બધું હોય ને એ હાલે જીપીએસમાં, બીજા ના હાલે. જો લે અમારે ભૈયા હાલે, આમાં જો એટલું હાંકી નાખ્યું, 1.5 વીઘો. તો અહીંથી શરૂઆત કરી. જાઓ આમાં બધીમાં ખડ પણ દટાતું આવે, ખડ હજી વીગ્યું. હજી પાછામાં બ્લુ નાખ્યું, એકવાર બ્લુ નાખી અને પછી મૂકશું પાવડા, પછી નહીં હાંકવું પડે. ઊભા દે, જરાક પોર ખાવા દેજે. એમાં હેઠે છે ને જરાક એને પેશાબ કરીને એટલી ઘડી ઊભવા દેવાના, એટલે થાકે નહીં. એટલે અમારે હાવજુને હિંગડા બીંગડા માખ્યા, કાર હોય રાવન જીવન. અમારે પપ્પુ મેરા હવે કમ્પ્લેટ હાલે પાછા, એને કે હાલે પણ કમ્પ્લેટ, કાંઈ ન કરવું પડે. ઘરના હાલે એવા. જો અમારે ડોન આવે રખોલે, એમ ડોનને મારીએ તો રામ લખન આવે એટલે ભેરો આવે. ઓલી વાડી આવે ને તો ને કૂતરા ઘણા હે ગવરાવી દે, મારીને થાકીએ. હમણાં ગરમી એવી પડે, એને ગરમી પડે. આ બાજુ જવાર છે ને આમ સણા, આમાં વરે પછી પાછું બ્લુ નાખીને પાવડા હાંકીને થોડાક દી પછી વારશું. જો હાલતા થઈ ગયા ભૈયા દાદી ઘડી તો ઊભું નથી પહોંચતું, ઊભતા જ નથી. અને હંબેલ તો પડી ગઈ ક્યાંક ધોહરીની, એકને તો હંબેલી પડી ગઈ ધોહરીમાંથી. હંબેલ વગરનો હાલે, જોઈ લે. એટલે હંબેલ નથી તો એટલે આપણે ખબર નથી, હંબેલ વગરનો એક હાલે. ક્યાંક ગોતીએ અને કાલ ભાંગી નાખીએ. આ છોકરા લઈ આવીને ધોહરીને ઘા કરે ને એમ ભાંગી નાખી, બધું નથી ભાંગતા. પણ આને કહે કે હાથી ઉપાડી આવો, અમારા છોકરા ભાંગે તો ભાંગી નાખી. જો આમાં ક્યાંક હવે ઘરે એક પડી હતી, જો એમાં સડી જાય લઈ આવી ને હંબેલ વગરનો હાલે. એવા જીપીએસ ના હાલી શકે એવા ને, જીપીએસમાં જરાક વાંધો હોય તો ઊભું થઈ રહી. આ ન ઊભે, જો હંબેલ નથી તો આપણે આગળ હંબેલ ગોતી આવીએ ને તમને બતાવીએ, પછી ફિટ થાય ના તો જો પછી આપણી કાંકરેજ માતાઓ આરામ ફરમાવે બધી. એટલે બાજુ બેઠી એને કામ મોજથી બેઠી, અને જે ખાવા નાખો એને કારણે ઓલો પલરીગલ પાલો હે ને એ જ નાખીએ, અને બીજું કંઈ નથી નાખતા. ગીરને ઘોડાઓને ઓલું હુક્કલ નાખીએ, સારું આ પગોટું હોય, આને તો એ જ નાખીએ તો એ ખાઈ લે. આંધા જ ખાઈ જાય. જો સવારે મગના ડારા નાખ્યા અહીંયા અટાણે, સાંજે પછી નાખે ઓલું પલરેલું મગોટું હડેલ જેવું,
એ કોઈ ખાય તો બીમાર થાય અને કાંઈ ન થાય. જો આ માતાઓ પણ અહીં ઊભી હોય અમારે કામધેનું, એને અમારી કામધેનું અહીંયા કંઈક કરે રે. જો ભડકી જોઈ લ્યો, એને કામધેનું સકોર ને તેજસ્વી આગળ પહાડ ને પર્વત ને રામ ને એક માકડો વાછડો બેઠા, એ બેઠા છે એટલે હમણાં ઊભા થયા. એટલે અમારી કામધેનું જીભ ને આસર ને બધી ઝેડ બ્લેક પૂરેપૂરી, એને પૂરેપૂરી ઝેડ બ્લેક. કાની એવડા જબરા ને એનો બાપી એવો અમારો મહાકાલ, બહુ ભારી ખૂટ. તો આપણે હવે હંબેલે ક્યાં રાખી આપણે ગોતીએ એને હરને હંબેલે આપણે બેક રાખ્યું કે ભાઈ કંઈક ભાંગી તૂટી જાય ને તો નાખવા થાય. જો અહીંયા બાજરો પડ્યો છે, ખાણ છે, અહીંયા હંબેલું આપણે રાખ્યું. જો આમાં ફિટ થઈ જાય ને તો થાય. બે છે તો બેયને લઈ જાય આમાંથી જે ફિટ થાય. જો આ આવી ભાંગી નાખીએ એટલે કાલે ધુંહરી પસાડીને ભાંગી, બળધું એ નથી ભાંગી. આ છોકરાએ કોઈ કે ભાંગી હતી તો લઈ જાય એક. જો અહીંયા હંબેલ જ નથી, એને કાંઈ હંબેલ જ નથી તો હંબેલ વગર ના હાલે બસ. યારના કે જોઈ લે આમ ઉતરાઈ ગયા આમ, હવે સોડ્યું એટલે આખા પાછા થાય પકડજે. એને કે સોડ્યું ને એટલે એને થાય કે ભાગી જાય. હવે અમે હંબેલ નાખી લઈએ પછી તમને કરશું, બતાવ્યું વિડીયો આગળ. ડીંડો કે એમાં ના આવ્યો હંબેલું, એમ કે ધોહરી ના હોલ નાના થયા, હંબેલું હે જાડ્યું એટલે હવે યાર ના કે હાલ્યું નહીં અમારું ડીંડક એમ. એને કંઈ ના હાલ્યું. હવે અમે ક્યાંક હંબેલ પડી ગઈ, અમે ક્યાંય જડે ને તો ગોતીએ, કારણ કે એ હંબેલ જેવું હાલ બનાવીએ ને તો થાય. તો અમે ક્યાંક પડી ગઈ. ચાલ્યો અમારે ડોન ખૂતા હાઈ સણાવને પથારી ફેરવે, જ્યાં જાય ને ફેરો ને ફેરો મારીએ તો આવે. તો અમે ક્યાંક પડી ગઈ છે. હવે મને હે જડે નહીં ક્યાં પડી છે. કાલે ધુંહરી કે પસાડીને કાલે તો હતી હંબેલ, અમે હાથી છોડીને ગયા તે પણ હતી હંબેલ, પણ ધુંહરી ક્યાંક પાડી છે. જોઈ લે આમ ઉતરાઈ કેમ હંબેલ વગરના ને હાલે જ નહીં કોઈના ભરતું. આ હંબેલ વગરના વયા જાય એમને. પછી એમ હારો હાર જો અહીં પડી ગયા, અમે તો જોયું નથી કોઈએ. ત્યારના અહીં પડી ગઈ. તો આનો કંઈક એના જેવું હાલ બનાવશું, કંઈક ઝીણું એવું કંઈક કુટોટા કહીને કરવું પડશે. જો આમ સણાભારી પણ લેવું હે ભાઈ. અહીં બસ એનો ગોસાળા હે રામ લખનનો નાકોરા દિલબાગને તેજ રૂપ હે મા દીકરો. અને આમાં જો આ હાલે ને એટલે હવે આ પાટલાંગણ ખરખા થઈ જાય. એટલે એકવાર બ્લુ નાખી જે કાલનો દી આમાં હાથી હાંકતા થાય, જાજી ઘડી આપણે નથી હાંકતા, 2-3 કલાક જ હાંકીએ. ઘઉં બધું થાકી જાય એટલે 2-3 કલાક હાંકીએ અને પછી એને કે પછી છોડી નાખીએ. એટલે કાલે હાંકશે એટલે કાલનો દી વારે હુકાવા દીધું ને પ્રમદી કા પાછા બ્લુ નાખશું. બ્લુ નાખીને પછી પાવડા હાંકીને પાણી વાળવું હોય ને તે પાવડા હાંકી જાય. હજી આમાં નેદ ઉછો ઘણો ઝીણો એના આમ નેદની તાણ નથી એવો નહીં કીધો. આપણે આમ ખાતર પડે ને એટલે જોઈ લ્યો, એને ખડની તાણ નથી આમાં. આ રામ લખન હોય તો જ મેળ આવે. એટલે ઓલા બ્લૂન કરાવી આવ્યા નહીં. કાલે તો આપણે બહાર જવાના એટલે આ પપ્પુને અટાણે જોડાવ્યા કે કાલે પપ્પુ હાંકી નાખે આમાં, તો 2 દી ફૂંકાઈ દે તો આપણે પાછા આવી જાય. હાલો હવે હંબેલનું કંઈક આપણે કરીએ, કૂટ વટાવું એને હંબેલનું કંઈક કરીએ. એને કે સબ્જી મંડી વાળો જો આમ ગાડી લઈને આવે હવે તો સમજો. રીંગણા લઈ આવ્યો, એને રીંગણા હે શું હે આમાં બધું, કારેલા ને ગાજર ને મેથી મૂરા કાકડી ટમેટા બટાકા કાકડી પછી બટેટા મોટા રીંગણા ને કોબી મૂરા મરચાં ઘણો બધો માલ છે. આમ કેટલા હજારનો હપ્તો છે આનો છોટા હાથીનો? 16,000નો હે. કેટલા 30,000 વધે?
આ બકાલામાં 30 વધતા હોય હોડ છે ને એમાં નકર આનો જો આવ્યું કેટલાનું 6,35,000 બકાલું વેચવા લઈ આવ્યો બોલો ખેડૂ કરતા તો આ હખી આવે વેચા તો લઈ આવી વાંથી હું ભાવ લઈ આવે યાર્ડ 10 ને 20 નો એટલે વાં કિલો 10 ના જડે ના 30 ના વેચવા આ રીંગણા શું ભાવ હે ટણકે આ 80 રૂપિયા હે અને વાં લેવા જાય ને એટલે 10 ના કિલો આવે રૂબારી એને 10 ના આવે 70 જડે એને 70 આ તમે જ મારી નાખો અમને આ બધા વેપાર એ નાખી દે ઝીણાય બધા એને કે ઝીણાય બધા આ અમારે ઓલો કે ને પત્રકાર અમારે વસેટ કે ભાઈ આમાં ઓલા વસેટિયા મારી નાખે એટલે આ ખેડૂને વાતી 20 રૂપિયા ને 10 ને લેવે ના 70 ને 80 ને વેચે જામ આમ છે મૂરા બુરા ને બધું આવે હાજે અમારે રબારી સાહેબ હાથમાં આવી ગયા અમે વિડીયો બનાવી નાખ્યા એ ગાડી લઈ જ પડે એમ એને કામ છે વટાણા આવ્યો ને વટાણા જોઈ લે માંથી 20 ના કિલો લઈ આવ્યો ને આ 120 ના વેચે યાર 120 ના વેચે આ એ તો નથી કહેતો યાર ને 20 ના કિલો લઈ આવ્યો આ શું છે કાકડી કાકડી નામાં ટેટી ને એવું બધું છે તો આમ છે ભાઈ તો આમ બધું વાડીએ આવી જાય એમ તો જય માતાજી રામ રામ સીતારામ તો આમ જઈએ આપણે આમ બહાર જઈએ આમ ગાંધીનગર ગાંધીનગર કામ હે ને જાય આજ પહેલી વાર ટ્રેનમાં જઈએ ગયા નથી આપણે ટ્રેનમાં ગયા નથી આજ જઈએ એસી વાળો ડબ્બો હે એમ તો સ્લીપર હે હું તો જવાનું એટલે વાંધો નથી પોરબંદર રેલવે સ્ટેશન હે 10:30 વાગે ઉપડે કે 10:30 ઉપડે હા તો આમ ઘણા બધા માણા હે પણ લક્ઝરીયમ ક્યાંય જગ્યા નથી ને ગાડી લઈને જાય તો પાછા સવારે નીકળીએ તો સાંજે પૂગીએ 2-3 દી લાગે એને કે એમાં સવારે જ ગાડી લઈને 4 વ્હીલ નીકળીએ એટલે સિરપ કે ક્રોપિયો કે જે લઈને જાય એને ખર્ચો જાજો આવે એના કરતાં બધા ભેરા જઈએ મેં કીધું ટ્રાય કરીએ આપણે કોઈ દી ગયા નથી આમાં એ લક્ઝરીની ટિકિટ ના જડી અને ગાડી હાંકવાનો વારો થયો એટલે મેં કીધું જઈએ આમાં આવ્યો ને ટ્રેનમાં ટ્રાય કરીએ અમદાવાદ લગન જાય અમદાવાદ સવારે 7 વાગે ઉતારે ગેસ્ટ હાઉસમાં ક્યાંક ઉતરી એવાના ગેસ્ટ હાઉસમાં રોકાઈ જાય હું પછી જાય હું આપણે કામ તો ગાંધીનગરમાં હે ગાંધીનગરમાં હે એટલે જાય ખરા આવ્યા ને કામ એક કામ છે તો એવું હે ભાઈ જો પોરબંદર મહાત્મા ગાંધીનું પોરબંદર રેલવે સ્ટેશન હામો ડબ્બો હે આપણો બધા ભાગ્યા અમદાવાદ આવી ગયા ટ્રેન ઉપરથી જાય